નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ માં કમળાઈ માના મંદિરે ત્યાં દર્શને, અને એના લાઈવ તમે દર્શન આજ કરી શકો છો, કારણ કે આ ડુંગર માથાનો નજારો છે ને આ કમળાઈ માનું મંદિર છે મસ્ત. પાલતાણાથી 15 કિલોમીટર અને જેસરથી 15 કિલોમીટર, બે સમાન થાય છે. જેસરથી આવો તો 15 કિલોમીટર થાય અને પાલતાણાથી આવો તો 15 કિલોમીટર થાય. અને કદમ ડુંગરી જે ત્યાં દર્શન કરવા આવજો. અમને તો ખૂબ આનંદ આવ્યો, બહુ મજા આવી. પહેલી વાર આવ્યા અમે દર્શને, તમે પણ દર્શને અહીં એકવાર આવી જજો. એ ઢાળ ચડાવવાનું થાય, એક જ ઢાળ નડે. હા, એ એક જ ઢાળ નડે. બધા ઢાળ ચડી જતા ચડાવી દીધો તો ચડી જાત, પણ આપણે બીક લાગી ને. એ જે 2 ટન આવ્યા ને 2 ટને જ આપણે ભી પાડી દીધી. આ મંદિર જો તમે, આ મંદિર છે. અને અહીંયા નીચે તમને બતાવું, જો આ હેલીપેડ ઉતરવાનું હતું છે, વાતાવરણ છે. આ માતાજીનું, આ કમળાઈમાં જો, આ કમળાઈમાંનું મંદિર છે. આ એની માથેનો નજારો એકવાર અવશ્ય દર્શન કરવા આવવા જેવા. કે ને કે માં બોલાવે ને આવી એકવાર, એટલે દર્શન કરવા તો અવશ્ય આવાય કમળામાં દર્શને. ગાડી મેં અડધે મૂકી દીધી, કારણ કે મોટા મોટા ઘોડે ઢાળ આવ્યા એટલે બીક લાગી કે અહીંયા સડશે કે નહીં સડે ગાડી. પણ પછી ગાડીને મૂકીને હાલીને વી આવ્યા. અને હવે અમે જઈએ છીએ નીચે બેહવા. હજી માના દર્શન કરવાના બાકી છે. પેલા નીચે બેસી આવી, થાક ઉતારી લઈ. ત્યાં પણ જો આ બધું મસ્ત બેહવાનું મસ્ત છે. આ માતાજીનું આમ જો કમળાઈમાંનું સ્વાગતનું સ્થળ છે. અને આ ડુંગર માથે જો અહીંયા છોકરા લઈને આવ્યો તો કંઈ ટેન્શન નથી. જોવા તમે, છોકરાઓને હિસકાવવા માટે ઘોડિયા, બેહવા માટે બાકડા, સૂવા માટે ગોદડા, બધું છે અંદર. રહેવા કરવાની જગ્યાઓ બધી, સૂવા માટે બધું ટોટલ સુવિધાઓ અંદર અહીંયા છે. તો એકવાર અવશ્ય અહીંયા દર્શન કરાય અને અવાય, રાત રોકાવાય એવું છે કમળાઈમાં એમ. કારણ કે આ માતાજીનું બહુ પ્રસાર, ખૂબ પ્રસાર છે. અને કમળાઈ હોળી જ્યારે પકટે ને એની પહેલાં કમળા હોળી અહીંયા ડુંગર માથે પ્રગટાવવામાં આવે છે. અને અહીંયા કમળાઈમાંનું મંદિર છે, એટલે લોકો અહીંયા દર્શને આવે છે. ને એકવાર દર્શન કરવા આવવા જેવો. અને એનો જે ગ્રીનરી વાતાવરણ, સુંદર નજારો છે જે, એની કોઈ તમને કલ્પના જ નહીં. આનંદ આવી જાય, મોજ આવી જાય. જય માતાજી. અમે કમળાઈ માતાજીના દર્શન કરીને હવે ડુંગરો ઉતરી રહ્યા છીએ. અને માતાજીની કૃપાથી ડુંગરો ચડી તો ગયા. ઘડી કેમ થયું, પગ આકા બાકા થતા હતા અને હા ચડી ગયો તો, પણ ફાઇનલી મેં ઉતરી ગયા હવે દર્શન કરીને. અને હવે નીચે ઉતરીએ છીએ દર્શન કરીને. અને આવનારા સમયમાં હવે ફૂલ ફેમિલીમાં આવવું છે એવી ઈચ્છા છે. માતાજીની ઈચ્છા હશે તો અવાશે. હે કમળાઈમાં છેલ્લે પછી તો 5-10 દાદરા બેહીને 5-10 દાદરા બેહીને એ રીતે ચડ્યા. અને ધીમે ધીમે ચડી તો ગયા અને માતાજીના દર્શન કરી લીધા. હવે આવનારા સમયમાં માતાજી બોલાવે અને આખું ફેમિલી, સૌ ફેમિલી સાથે આવી એવી ઈચ્છા છે માતાજીના શરણોમાં. લા વિશાલભાઈ, ક્યાં પહોંચ્યા? તમે મોજે, તમે નાના નાના પગે દોડ્યા થાવ, ઘમકારા બોલાવ્યા થાવ. અમે કાંઈ ઉતરી એકી નહીં. શોર્ટકટ કાપી શું તમે? ભલે, મેં કીધું અહીંથી ઉતર્યા છે ને 20% જ રહ્યું. હા, મંદિર સામું દેખાય. સરસ સરસ. હે હા, એ આમ ઘડીક ભી પડી, પણ મજા આવે દાદરા ઉતરવા ચડવાની જ તે. આમાં છે ને વિશાલભાઈ, સવારમાં વહેલા હોય ને તો બહુ મજા આવે. ચોમાસામાં ને સવારમાં વહેલા હોય ને ત્યાં મજા આવે ચડવાની દાદરા. હા, બાકી તડકો હોય તો ન મજા આવે. કારણ કે દાદરો ચડીએ એટલે પરસેવો વળે, હા ચડે, એટલે મજા ન આવે. અને થાકે એટલો લાગે, પગ ભરાઈ જાય.
70% ઉતરી ગયા, 30% રહ્યો દાદરો. આ દાદરો ચડવામાં એટલી ફી પડતી વિશાલભાઈ, જુનાગઢના ને એ બધા ડુંગર ચડવામાં તો ફીણ આવી જાય ને. ઓલા આપણે સીડ્યા કે જુનાગઢનો ડુંગરો સીડ્યા તે આમ જો છેલ્લે તો આમ ફીણ આવી ગયા હો. અને ઓલા પણ પહોંચ્યા ને અંબાજી પછી તો ખોટું બોલવું પડ્યું કે ભાઈ હવે મુંદળ 2500 દાદરા રહ્યા છે, 7500 દાદરા ચડી ગયા એમ. હા એ જે આપણે અંબાજી છે, અંબાજી પછી જે દત્તાત્રેય આવે ને એ દત્તાત્રેય જે ચડવાનું ઉતરવાની જે 2 ટોક આવી ને એ ટોકે ભીંગ પાડી દીધી. અને એમાં ઓલા નૈના માસી અને ઓલા આપણે કંચન માસી બેયને ફૂલ થાકી ગયા. અને છેલ્લે શું કે ખબર છે એ કહેવાય અહીંયા ઝોળી કરી દો ને તો આ ઓલા ઝોળીવાળા આવે ને એને ઝોળીમાં વૈયા જઈએ એમ. મેં કીધું હવે ઝાઝુ બાકી નથી અને ઉતરી જાઓ ફટાફટ, હાલો હવે તો ઘડીક આમ થોડું કરીને અને ઉતારી દીધા. અને પછી તો આમ તો ઓલા વાહનમાં બેઠા ને વિશાલભાઈ તે કે કાંઈ ખાવું નથી. ઓલે કૃષ્ણએ પગ દબાવવાને તો હુઈ હતન ગયા, એને પગ સોળી દીધા કૃષ્ણએ તો હુઈ હતન ગયા બોલો, એટલા એ થાકી ગયેલા. અને ઓલા સેલૈયા ભગતની જગ્યાએ આપણે નક્કી કર્યો હતો નાસ્તો કરવાનો, તે નાસ્તો કરવા હેઠા ન ઉતરાય કે ભાઈ અમારે નાસ્તો કરવા હેઠો નથી ઉતરો, પરાયણે હેઠા ઉતાર્યા ને. જૈન દેરાસર તળેટી કે નહીં કે આ જૈન લોકોનું તીર્થધામ છે. સુંદર મંદિર ડુંગરા ઉપર બિરાજમાન છે. અને અહીંયા જૈનના પ્રભુજી એના પાર્ષદ અહીંયા મંદિર બિરાજમાન છે. એના દર્શન લાવ્યો કરીએ આપણે.